ભાવનગરના બગદાણામાં સેવક પર થયેલા હુમલાના કેસમાં અત્યાર સુધી જયરાજ આહિર પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ હવે ફરિયાદી નવનીત બાલધિયા પોતે જ વિવાદોના ઘેરોમાં આવ્યા છે। સુરતની પાયલ વઘાસિયા નામની મહિલાએ નવનીત બાલધિયા પર કરોડો રૂપિયાની ખનીજ ચોરી અને ધમકી આપવાના સનસનીખેજ આક્ષેપો કર્યા છે। પાયલ વઘાસિયાએ જણાવ્યું કે નવનીતભાઈએ તેમના મામા અને માતાની માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર રીતે કરોડોની કિંમતનું ખનીજ ચોર્યું છે। પાયલ વઘાસિયાનો દાવો છે કે આ મામલે છેલ્લા 1.5 વર્ષથી દબાયેલો છે। આ મામલો દબાયેલો છે અને જ્યારે પણ તેઓ ન્યાય માંગવા જાય છે ત્યારે તેમને ધમકી આપવામાં આવે છે। મારી અરે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો। એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ। અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે, રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 10-15 ટ્રેક્ટર 5 જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી। તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો। તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રહું છું। આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા, અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય તમે મોટા બધા ગયા। તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો?